નવી શરત જગ્યા આપેલ જૂની શરતમાં ફેરવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ? નવી શરતમાં દસ્તાવેજ કરી આપેલ છે અને પાછો રદ થઈ ગયેલ છે. રજિસ્ટર ઓફિસમાં અને મામલતદાર ઓફિસમાં અને કલેક્ટર પાછી જગ્યા અમને મળી ગયેલ છે. જગ્યા અત્યારે અમારા ખાતે ચાલે છે. હવે નવી શરતમાંથી જૂનીમાં ફેરવવા માટે ડોક્યુમેન્ટ્સ કયા જોઈએ એ અંગે માહિતી આપશો. નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે એક ઓનલાઈન અરજી કરવાની હોય છે અને એ ઓનલાઈન અરજીના આધારે એમાં ચેકલિસ્ટ હોય છે, 7/12ની નકલ, એન્ટ્રીની નકલ, સોગંદનામું વગેરે. તો આપ કલેક્ટર ઓફિસમાં નવી શરત જૂની શરતની જમીન ટ્રાન્સફર કરવા માટેનું પ્રીમિયમ ભરવા માટેનું ફોર્મ લેશો તો તમને ફોર્મમાં મળી જશે ચેકલિસ્ટમાં કે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે. અને અથવા તો તમે ઓનલાઈન અરજી કરો તો એમાં પણ એ ફોર્મ તમને જોવાનું મળશે અને કયા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનું છે એનું ચેકલિસ્ટ પણ તમને મળી જશે. તો આપ આ અંગે જે કોઈક કામ કરનાર વ્યવસ્થિત પ્રોફેશનલ હોય કે જે નવી શરત જૂની શરતની પરવાનગી લાવી આપતા હોય તેવા એડવોકેટ અથવા તો જાણકાર માણસનો સંપર્ક કરી અને એ ઓનલાઈન અરજી કરશો તો તમારી જગ્યા પ્રમાણે જે જરૂરી પેપર હશે તે એમાં દર્શાવ્યા હશે કે આટલા પેપર રજૂ કરો. સામાન્ય રીતે 7/12ની નકલ અને 1955-56થી હકપત્રકની નોંધો અને એ સિવાય તમારે જોઇનિંગ સર્ટિફિકેટ છે, સંપાદન છે, અથવા તો એમાં કોઈ કાનૂની કાર્યવાહી ચાલુ છે નથી પણ સરળતા તમને એ જ રહેશે કે આપ ફોર્મ લઈ લેશો તો તમને દરેક માહિતી મળી જશે.